22મી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના હવે નામકરણ પણ કરશે। ઓઢવ વિરાટનગર વોર્ડમાં પ્રોજેક્ટનું નામકરણ કરવાનું આયોજન છે। પાર્ટી પ્લોટ, ગાર્ડન, બ્રિજ અને લાઇબ્રેરી યોજનાનું પણ નામકરણ કરવામાં આવશે। રામાયણના પાત્રો અને અન્ય સ્થળના આધારે નામકરણ કરવાનું આયોજન કર્યું છે। ઓઢવ ગાર્ડનને શબરી વાટિકા નામ આપવામાં આવશે અને ગાર્ડનને અયોધ્યા વન નામ અપાશે। આ તરફ તળાવને લવકુશ નામ અપાશે। લાઇબ્રેરીને વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી નામ આપવામાં આવશે। સોનીની ચાલી બ્રિજને રામ સેતુ નામ અપાશે। રાજેન્દ્ર પાર્ક બ્રિજને રામ રાજ્ય બ્રિજ નામ અપાશે। અજીત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ નામ અપાશે। આવનારા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નામકરણ કરવા જઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઓઢવ અને વિરાટનગર વોર્ડની અંદર જુદા જુદા ચોક છે, ગાર્ડન છે, તળાવ છે, એનું નામકરણ જે કરવામાં આવ્યા છે। સમગ્ર દેશની અંદર રામમય જ્યારે વાતાવરણ છે અને બધા લોકો ઉત્સુક છે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે નિકોલ વિધાનસભાની અંદર માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા, ત્યાંના લોકલ કોર્પોરેટરો અને ત્યાંની લોક જનતાની જે માગણી હતી એ માગણીને સ્વીકાર કરીને સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે અલગ અલગ વાત છે, જીઆઈડીસી જે પાર્ટી પ્લોટ છે એનું નામ શ્રીરામ પાર્ટી પ્લોટ, શિવદર્શન સોસાયટી પાસેનું જે ગાર્ડન છે એને સબરી વાટિકા, ઓઢવ ગામનું ગાર્ડન છે એને અયોધ્યા વન તરીકે, લાઇબ્રેરી છે અંબિકાનગરની એને શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી, આંજણા ચોક 100 ફૂટનો રોડ ઓઢવ ખાતે આવેલો છે તેનું નામ પર અર્બુદા દેવી ચોક, સોનીની ચાલી છે ત્યાં રામસેતુ બ્રિજ, આમ અલગ અલગ ગાર્ડન હોય, લાઇબ્રેરી હોય, ચોક હોય, આવાનું નામકરણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે।